મોગલધામ ભાયલા જે બાવળા નેશનલ હાઈવે જે રાજકોટ જે છે ત્યાં આવેલું છે. ત્યાં આપણે જઈએ છીએ. પહેલાં હું તમને આ એક લોકેશન એનું બતાવી દઉં છું. નેશનલ હાઈવે જે આપણે બાવળાથી અમદાવાદ જવાળો રસ્તો જે છે એ રોડ ઉપર મોગલધામ આવેલું છે. શ્રી મોગલધામ ભાયલા. હવે આપણે અંદર જઈએ છીએ અને હું તમને મોગલધામના દર્શન કરાવું છું અને તમે પણ દર્શન કરીને તમે પણ ધન્ય થાવ. શ્રી મોગલધામ ભાયલા આપણે જઈએ છીએ. માતાજીના મોગલમાના દર્શન કરી અને આપણે પણ પાવન થઈએ. તો જઈએ છીએ આપણે મોગલધામની અંદરમાં જે બાવળાથી બહુ નજીક છે અને અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આવેલું છે. તમે પણ એકવાર ભાયલા મોગલ માતાજીના દર્શને આવો. જો આપણે જઈએ છીએ. જો માં લખેલું છે એટલે હું તમને જરાક મિનિટ માના દર્શન કરાવી દઉં. જો માં લખેલ છે. જો આખું હું તમને મોગલધામ ભાયલા બૂટ ચંપલ અહીં ઉતારવાના. જો આખું લોકેશન બતાવું છું મિત્રો. તમે પણ અહીં આવજો. ખરેખર મોગલધામ બહુ સરસ ધામ છે અને દર્શન કરવા જેવું છે. જો મિત્રો આ શ્રી મોગલધામના આપણે દર્શન કરવા માટે જઈએ છીએ. દર્શન કરાવું છું તમને. પ્રદક્ષિણા કરીએ મોગલમાંના. જો બધા પ્રદક્ષિણા કરીએ છીએ. મોગલમાના દર્શન કરો મિત્રો. તમે પણ પાવન થઈ જશો. જ્યોતિ હું બતાવું છું તમને. જો મોગલમાની દીપ જ્યોતિ જે છે દર્શન કરો. દર્શન કરી દો. છત ને બધું ચૂંદડીને બધું છે. પંચોતેર વર્ષ જેવું થઈ ગયું. બરાબર છે. હા, ભાયલા 3 કિલોમીટર થાય અહીંયાથી લાયા અને જોજ સ્વરૂપે બેસાડેલા છે મોગલમાં. બરાબર છે. એટલે 75 વર્ષથી અહીં આવેલા છે. 75. પછી કઈ ઉત્સવો ને એવું કંઈ ઉજવો છો તમે એમને કંઈ ખાસ કોઈ તહેવારોમાં? દર માસ ભજન હોય છે. હા. દર પૂનમમાં 4 થી 5 હજાર માણસનું રસોડું હોય છે. ઓહો.
અને રોજે રોજ 2 ટાઈમ જમવાનું ચાલુ છે. વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે પ્રોપર એટલે આપણે બાવળાથી નજીકમાં થાય ને, બાવળાથી અહીંથી 12 કિલોમીટર. બાવળાથી 12 કિલોમીટર. બરાબર બરાબર છે. શું નામ તમારું? મારું નામ વાલજીભાઈ. અહીંયા સેવા આપતા છો? સેવા કરી છે. જો વાલજીભાઈ અહીંયા સેવા આપે છે અને અહીં જ્યોત સ્વરૂપે લઈ આવે છે. અખંડ જ્યોત સ્વરૂપે છે. અખંડ જ્યોત સ્વરૂપે છે આખું ભાઈ. દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે આપણે આવ્યા છીએ ભાયલા મોગલધામમાં આવ્યા છે. મિત્રો અહીંયા જે મોગલધામ જે છે એ ઘણા વર્ષોથી જૂનું છે. અહીંયા જ્યોત લાવી અને એના સ્વરૂપમાં એ બેસાડવામાં આવેલ છે. એટલે ખૂબ જ શ્રદ્ધાળુઓ આવે છે અને એના ઉત્સવો પણ થાય છે. તો દર્શક મિત્રો તમે પણ ભાયલા મોગલધામમાં આવી અને બાવળાથી 12 કિલોમીટર દૂર છે, નેશનલ હાઈવે ઉપર જ આવેલું આ ધામ છે. તો તમે પણ એક વખત આવી અને મોગલમાના દર્શન કરો તો તમને પણ એક શાતા મળશે અને તમારી મનોકામના પૂર્ણ થશે એવી મને શ્રદ્ધા અને વિશ્વાસ છે. જો મોગલધામ ભાયલાનું તમને બતાવી રહ્યો છું. આખું મંદિર જે છે આખું કાચનું છે અને ખૂબ સરસ મજાનું આખું છે અને જ્યોત લાવીને જ્યોતના રૂપમાં મોગલમાં છે જે આપને બતાવું છું. ફરીથી એક આખું લોકેશન બતાવું છું તમને. લખેલું છે ચિંદવાવાળા મોગલમાં ભાયલા ધામ. જો આપ જોઈ શકો છો. આ કોઈનું લોકેશન બતાવું છું હું તમને ભાયલાનું. મોગલધામ ભાયલા.